નર્મદા આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે નિરંજન વસાવા તેમની પાસેથી આ મામલે જાણીશું. સર, શું કહેશું આ મુદ્દે? આજે ગઈકાલે જે કુદરતી ઘટના ઘટી અને એમાં એક છોકરો અને એક છોકરીનું મૃત્યુ થયું ઘટના સ્થળે વીજળી પડવાથી, અને એમને જ્યારે અંતિમ આપણે ગરડેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા પીએમ માટે, તો ગઈકાલના લઈને આવ્યા હતા. અત્યારે 11:30 થી પોણા 12 વાગ્યા છે. એમને અત્યારે પીએમ કરવામાં આવ્યું. આજે કોઈ પણ જો સારા વર્ગના વ્યક્તિ હોય તો એમને તાત્કાલિક પીએમ કરી અને એમને રિફર કરી દેવામાં આવે છે. પણ અહીંયા અમે આવ્યા અને અહીંયા ગાડી જોયું તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી અહીંયા આજુબાજુ અમારા વિસ્તારમાં જે 3-4 કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ગાડી છે. અને સાથે સાથે મુખ્યમંત્રી આવે છે, ગૃહમંત્રી આવે છે, દેશના વડાપ્રધાન આવે છે, દર 2-3 મહિને કોઈને કોઈ કાર્યક્રમો આવે છે. જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લાના ઘણા બધા ક્લાસ 1 અધિકારીઓ પણ અહીંયા ગાડી આવે છે અને એમને જેડ સિક્યુરિટી આપવામાં આવે છે. જ્યારે અહીંયા ગાડી જેમણે લાખો કરોડો રૂપિયાની જે જમીનો છે એ દેશના વિકાસ માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જે ડેમ બન્યો એના માટે એમણે જમીનો આપી છે. આજે તેવા લોકો પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે અને એમનું પીએમ કરવામાં આવે છે ત્યારે એમને સબવાહિની પણ એમને મળતી નથી. આ અહીંના જે સ્ટાફ, જે ડૉક્ટર સ્ટાફો છે એમની જોડે વાતો કરી તો એ લોકોએ અમને આડકતરી રીતે અમને જવાબ આપ્યો. જો અમારી જેવા પ્રતિનિધિને જ જો યોગ્ય જવાબ નથી આપતા તો સામાન્ય જે અહીંયા ગાડી આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો રહે છે આજે તે લોકો જોડે એ લોકો કેવું બિહેવિયર કરતા હશે. અને સબવાહિની વાત કરીએ તો અહીંયા દેશના વડાપ્રધાન શ્રી હમણાં 30-31 ઓક્ટોબરે અહીંયા 100 કરોડથી પણ વધુ ખર્ચો એમના આ કાર્યક્રમમાં એ કરવા જઈ રહ્યા છે. 20 થી 25 કરોડ રૂપિયાની તો ફક્ત લાઇટો અહીંયા ગાડી જે છે એનું લાઇટ બિલથી લઈ અને સમગ્ર વસ્તુ છે. 75 લાખ રૂપિયાના પાણીના બોટલથી લઈને પાણીના જગનો ખર્ચો છે. એમાં 100 કરોડ રૂપિયા જો આ દેશના વડાપ્રધાનના ફક્ત 2 દિવસના કાર્યક્રમમાં આજે આ પ્રજા જે ગુજરાતની છે, દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેરફેર થતો હોય અને જ્યારે અહીંયા 10, 15 કે 20 લાખ રૂપિયાની આજે સબવાહિની જે લોકોએ જમીનો આપી છે, જે લોકો આજે જમીન વિહોણા થયા છે, આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું, એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો. પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ, આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે. આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે, જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી 2-3 હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. આજે સરકાર જ્યારે સબકા સાથ સબકા વિકાસ, बढ़ेगा इंडिया तब तो आगे बढ़ेगा इंडिया, बेटी बचाओ बेटी पढ़ाओના જે નારા છે, આજે તમે જો આજે એક મહિલા આજે 18 થી 19 વર્ષની ઉંમર હતી, આજે એ મહિલા આજે એક્સપાયર થઈ ગયા. આજે એ છોકરી અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ અને એમનું અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય. તો અહીંયા ગાડી જે બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો લાવો, કરોડો રૂપિયા જે તાઇફાઓ કરો છો એની જોડે અમારે કોઈ વાંધો નથી, પણ કમસે કમ માણસ મરી જાય તો એનો જનાજો જે જાય છે એનો જે અંતિમ ક્રિયા માટે એને લઈ જવામાં આવે છે તો એમને તો સન્માન થોડું જાળવો. હોસ્પિટલના જે સુપરિન્ટેન્ડન્ટ છે તમે એમની સાથે વાત કરી ત્યારે તમને શું કીધું, કેમ નથી, તમને શું જવાબ આપ્યો? એક ડૉક્ટર શૈલેષ વસાવા જે અહીંના ડૉક્ટર છે, આજે એમની જોડે અમે ટેલિફોનિક વાત કરી. એમણે અમને નંબર આપ્યો કે સાહેબ અહીંયા ગાડી સબવાહિનીની વ્યવસ્થા નથી, જરા આપ સાહેબ શ્રી એ કરો. તો એમણે અમારી જોડે અભદ્ર વ્યવહાર કર્યો ભાષાનો. અને જો આજે અમારી જેવા પ્રતિનિધિઓને જો એ લોકો રિસ્પેક્ટથી જો વાત નહીં કરતા હોય તો સામાન્ય જે આ ગરીબ જનતા છે એમની જોડે તો એ બિહેવિયર શું કરતા હશે. સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી જે અજયસિંહ છે એ પણ અહીંયા ગાડી હાજર હતા. અમે જેવા અહીંયા ગાડી આવ્યા ત્યાં ગાડી સબવાહિનીની માંગણી કરી તો નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ છે અહીંયા ગાડી 31 ઓક્ટોબરે, તો તે કાર્યક્રમમાં આજે વ્યસ્ત છે. તમે વિચાર કરો, અહીંયા અધિકારી હોવા છતાં જ્યારે જવાબ એમને ટેલિફોનિક પૂછીએ છીએ તો અમને યોગ્ય જવાબ નથી આપતા, યોગ્ય આ લોકોને ન્યાય નથી મળતો. તો આજે આવા લોકો જાય ક્યાં? આપણે સબવાહિનીની માંગણી કરેલી છે કે ઠરાવ છે એવી કંઈ પણ વાત થઈ છે?
અહીંયા ડૉક્ટરો જોડે ટેલિફોનિક અમારી વાતચીત કરવામાં આવી તો એમણે એવું કીધું કે 5 વર્ષ પહેલાં ઠરાવ કર્યો હતો, 5 વર્ષ પહેલાં માંગણી કરી હતી, તો 5 વર્ષ બાદ તો આજે 3-4 વર્ષ થઈ ગયા, તો ત્યારબાદ એ લોકોએ કોઈ રજૂઆતો જ નથી કરી આ સભાની. શું અહીંયા ફક્ત ટ્રાઇબલ વિસ્તાર છે એના માટે આ લોકો આ ઝોલી અને પ્રાઇવેટ વાહનો કરી અને અંતિમ ક્રિયા માટે લોકો આ પ્રાઇવેટ વાહનો કરીને પિકઅપમાં લઈ જાય? એના આની ધારાસભ્ય જે છે અને જે છોટાઉદેપુરના જે સાંસદ છે એમની શું આમાં જવાબદારી આવે? કારણ કે સંકલન બેઠકો તો ઘણી બધી થાય છે અને ઘણા બધા એક્શન પ્લાન થાય છે, તો એમને તમે શું કહેશો? જિલ્લા સંકલનમાં દર મહિને મિટિંગ થાય છે, એમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ હોય છે, એમાં રાજકીય નેતાઓ, સાંસદો હોય છે, ધારાસભ્ય હોય છે. આજે નાંદોદ વિધાનસભાના ધારાસભ્યશ્રી એ પોતે ડૉક્ટર છે, તો ડૉક્ટર થઈને એમની જે વિધાનસભામાં 3 તાલુકા આવે છે એમની જવાબદારી નથી બનતી કે હોસ્પિટલોની મુલાકાત લઈએ, હોસ્પિટલોમાં શું સમસ્યા છે? અત્યારે નરેન્દ્ર મોદી સાહેબનો કે કોઈ મુખ્યમંત્રી આવે, કોઈ મિનિસ્ટર આવે, હમણાં શટ લઈને ત્યાં કાર્યક્રમોમાં પોતાની ગાડીઓ લઈને નીકળી પડે છે, પણ આજે ગરીબ માણસો જ્યારે મરી જાય છે, આજે એ લોકો માટે આજે અહીંયા ગાડી પૂરતી વ્યવસ્થાઓ નથી. આજે અહીંયા હોસ્પિટલોમાં પણ ગયા, ફક્ત અહીંયા ગાડી 4 ડૉક્ટરો છે, અહીંયા ગાડી નથી સિટી સ્કેન મશીન, નથી MRI મશીન કે નથી અહીંયા ગાડી બીજી કોઈ સુવિધાઓ, સોનોગ્રાફી મશીન નથી. વિચાર કરો અહીંયા ગાડી પણ આ ગરડેશ્વર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયા ગાડી આવેલું છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, અહીંયા ગાડી આ દીવા તળે અંધારું છે. તમે આ મારી બાજુમાં જે હોસ્પિટલ છે એની પરિસ્થિતિ તમે જો, ફક્ત 4 ડૉક્ટરોથી અહીંયા ગાડી અહીંયા ટ્રીટમેન્ટ ચાલે છે અને ફક્ત પ્રાઇમરી ટ્રીટમેન્ટ જ. જો કોઈને ફ્રેક્ચર થયું ને તો પણ રાજપીપળા અથવા એમને બરોડા રેફર કરવા પડે છે. તો આ વરવી વાસ્તવિકતા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 5-7 કિલોમીટર આવેલા વિસ્તારની કે જ્યાં કોઈ ગુજરી જાય કોઈનું આકસ્મિક મોત